ભાઈ આપણને લાગતું હોય છે કે સિંગર્સની લાઈફ આસાન છે, પરંતુ ભાઈ અત્યારે જે ખુલાસો થયો છે તેજલ ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, રાજ ઝાલાનો પણ વિડીયો વાયરલ થયો છે, જે ભાઈ તમને શોક કરી નાખશે કે એવું તો શું થયું છે જેના કારણે જે મેટર ઘરમાં પતાવવાનું હોય છે એ અત્યારે મેટર સોશિયલ મીડિયામાં ચગી ઉઠી છે. જુઓ, સૌથી પહેલા વાત કરીએ તેજલ ઠાકોરની તમે સૌ લોકો જાણતા હશો, સારા એવા સિંગર છે. એન્ડ ભાઈ આપણને એવું જ લાગતું હોય છે કે સિંગર્સની લાઈફ વગર તો શું છે, આપણે કઈ જ નથી. સિંગર્સની લાઈફ એટલે સિંગર્સની લાઈફ, પરંતુ ભાઈ જે અત્યારે ખુલાસો થયો છે તેજલ ઠાકોર દ્વારા, ભાઈ તમને શોક કરી નાખશે. તો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. જો સૌથી પહેલા વાત કરીએ તેજલ ઠાકોરનો વિડીયો આવે છે, એની પહેલા એક વિડીયો સોશિયલ મીડિયામાં આવે છે બંને દીકરી અને દીકરાનો, મતલબ કે તેજલ ઠાકોરની દીકરી અને દીકરાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, જેમાં કહેવામાં આવે છે કે એક પોપટ ભુવાજી નામનો ભુવાજી છે, એ અમારા પરિવારને વિખેરી નાખે છે, જે અમારા બંને પરિવારની અલગ કરી નાખે છે, અને અમે જે ભેગા રહેતા હતા હવે અમે ભેગા નથી રહેતા, અમે અલગ અલગ રહીએ છીએ. ત્યારે બીજી બાજુ થોડાક જ સમયમાં ફરીથી વિડીયો આવે છે, મતલબ તેજલ ઠાકોરે કોમેન્ટ્સ પણ કરે છે એન્ડ લખે છે કે હવે દારૂ પીવાના ખૂટ્યા હશે એટલે બીજું શું કરે, આવી કોમેન્ટ્સ કરે છે તેજલ ઠાકોર. એન્ડ થોડાક જ ક્ષણોમાં એક બીજી પણ તેજલ ઠાકોરની કોમેન્ટ આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. પરંતુ બીજી બાજુ વાત કરીએ તો થોડા સમય પછી એમના દીકરી અને દીકરાનો વિડીયો પણ આવે છે તેજલ ઠાકોરના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, અને અત્યારે પણ તમે જોઈ શકો છો વિડીયો અત્યારે પણ હશે સોશિયલ મીડિયા એટલે કે એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. એન્ડ એ વિડીયોમાં એમનો દીકરો અને દીકરી એ બંને કહેતા હોય છે કે અમારા પપ્પા મતલબ કે રાજ ઝાલા છે, અમારી મમ્મીને મારતો, પીટતો, દારૂ પીને આવતો, આવું કરતો, તેવું કરતો. મતલબ કે એક બાજુ દીકરી અને દીકરો જ્યારે રાજ ઝાલાના ઇન્સ્ટાગ્રામ ઉપરથી વિડીયો પોસ્ટ થાય છે, એમાં બંને એવું કહેતા હોય છે કે પોપટ ભુવાજી અમારા પરિવારને વિખેરી નાખ્યો. ત્યાર પછી બીજી બાજુ ઇન્સ્ટાગ્રામ ઉપર તેજલ ઠાકોરના પોસ્ટ થાય છે વિડીયો, ને એમાં કહેતી હોય છે દીકરી એન્ડ દીકરો છે એ બંને હોય છે, તેજલ ઠાકોરના દીકરી અને દીકરો એ બંને કહેતા હોય છે કે અમારા પપ્પા અમારી મમ્મીને મારતા, દારૂ પીને આવતા, આમ કરતા, તેમ કરતા. એન્ડ પછી તેજલ ઠાકોરે પોતાના ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી પણ મૂકી હતી કે અમે છૂટાછેડા લઈ લીધા છે, એમ તમે અહીંયા પણ જોઈ શકતા હશો. પરંતુ બીજી બાજુ વાત કરીએ તો અત્યારે ફરીથી તેજલ ઠાકોરનો એક વિડીયો આવે છે ઇન્સ્ટાગ્રામમાં, એન્ડ તેઓ બધી ક્લેરિટી કરે છે. जो सोशल मीडिया में मारा बच्चाओं में वीडियो તમે જોઈ રહ્યા છો, શરૂઆત કરવાવાળો રાજ ઝાલા છે. બીજી વસ્તુ, મારી જિંદગી શાંતિથી જીવું છું, મેં છૂટાછેડા એમની જોડે લઈ લીધા, મેં એની પાસે કંઈ લીધું નહીં. મારા 15 વર્ષની મહેનત હું ત્યાં મૂકીને આવતી રહી છું. મારા છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે, તે છતાંય છોકરાઓ એના બાપ વિના ના રહે એટલા માટે છોકરાઓને હું ત્યાં મોકલ્યા. વેકેશન હતું તો એનો દર વ્યક્તિ પાસે ફોન કરાવડાયો, કેમ કહેજો કે ચાલીએ છોકરાઓને મોકલ્યા. છોકરાઓને મેં ત્યાં મોકલ્યા, એટલે છોકરાઓના મગજમાં ખોટી એન્ટ્રી મારા માટે મને બદનામ કરવાની કોશિશ કરી, અને છેલ્લા 3-4 વર્ષથી હું ડિપ્રેશનમાં હતી. ખોટું નામ ભુવાજીનું લઈ અને મને અને ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરી રહ્યો છે. બીજી વસ્તુ કે છેલ્લા 1.5 વર્ષથી હું ડિપ્રેશનમાં એટલી બધી હતી કે હું સુસાઇડ કરવા જતી હતી, અને એમાંથી બહાર મને ભુવાજીએ કાઢી છે, મોકલધામ પિરોજપુર, બરોબર. તો એ સમયે મારો હાથ કોઈએ પકડ્યો નહોતો. એ સમયે ભુવાજી આવી મને આ ડિપ્રેશનમાંથી બહાર કાઢી, મારી બાધા ચાલે છે મોકલધામ પિરોજપુરા મોગલમાં આવી, બરોબર. અને ખોટી રીતે ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરે છે, એટલે કોઈએ ખોટું મગજ ઉપર લેવું નહીં, અને ખોટા કોઈએ ભુવાજીને ફોન કરીને હેરાન નહીં કરવા. કે ભાઈ ભુવાજીની પાસે મારી બાધા છે, એન્ડ બાધા માટે તો હું જઈશ, અને જ્યારે હું આત્મહત્યા જેવું પગલું ભરતી હતી, મારે જીવવાનો કોઈ આડો નહોતો, ત્યારે મને ભુવાજીએ બચાવી હતી. તો ભુવાજીનો તો હું આભાર ક્યારેય નહીં ચૂકવી શકું. આવું તેજલ ઠાકોર દ્વારા કહેવામાં આવે છે, ને એવું પણ કહેવામાં આવે છે કે કોઈએ પણ કોઈ જાતના ભુવાજીને કોલ કરવા નહીં, કારણ કે ભુવાજીનો આમાં કશો વાંક છે નહીં. ત્યારે બીજી બાજુ ફરીથી ભાઈ એક સોશિયલ મીડિયામાં વિડીયો આવે છે, ને એ આવે છે રાજ ઝાલાના એકાઉન્ટમાંથી. અને એ મારા છોકરાઓ બોલ્યા, મારા છોકરાઓને એમને જે મનમાં હતી બોલ્યા, એમાં કેટલા લોકોને પેટમાં દુખાવો થઈ ગયો. તો કોને કેમ થવું જોઈએ? મેં કોઈનું નામ તો બોલ્યું નહીં, હું કોઈનું નામ બોલ્યો નહીં કે ભાઈ કોના માટે મેં કોઈ ચોકલો કરી ખાતે, હું કોઈનું નામ બોલ્યું, મારા છોકરાઓ બી નામ બોલ્યા નહીં, ખાલી છોકરાઓ એટલું કીધું કે ભાઈ મમ્મી નામ નથી. તો આટલો બધો દુખાવો છે કે જેનું નામ બોલ્યો એના સુધી કેમ થયું? અને જો તો હું ક્ષત્રિય સમાજને કહું છું કે આટલો બધો દુખાવો ક્યાં પહોંચ્યો, તો તમને લોકોને તકલીફ તો તમે લોકો જો કે મેં પોસ્ટ અપલોડ કરી, તમે કશું કોઈ નામ છે ખરાબ બોલ્યું નહીં, તો એ લોકો મને ધમકીઓ આપે છે કે 25 ગાડીઓ પડી છે ને ઉઠાવી લઈશું, મારી નાખશું. અરે પણ મેં શું કીધું? મેં કશું કીધું નહીં. મેં ખાલી છોકરાઓ જે મનમાં હતી, છોકરાઓની ઈચ્છા હતી, છોકરાઓ બધું બોલ્યા, તો મેં કોઈનું નામ તો દીધું નહીં, તો કોઈનો દુખાવો કેમ થાય? મેં ખાલી એટલું કીધું કે તો રાજ ઝાલા દ્વારા એવું કહેવામાં આવે છે કે હું અત્યારે પણ એને એટલો જ પ્રેમ કરું છું, પરંતુ આ જે પોપટ ભુવાજી છે એ વ્યક્તિ અમારા બંને પરિવારને વિખેટો પાડી નાખ્યો. હવે આમાં કોનો વાંક છે, કોણ સાચું છે, કોણ ખોટું, એ તો ભગવાન જાણે. અને તમારું શું મંતવ્ય છે પણ તમે મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. પરંતુ અત્યારે રાજ ઝાલાના એકાઉન્ટમાંથી કેટલાક એવા સોશિયલ મીડિયામાં પોસ્ટ, સ્ક્રીનશોટ વોટ્સઅપના વાયરલ થઈ રહ્યા છે, તો આના વિશે પણ તમારું શું કહેવું છે એ પણ મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બાકી આ વિડીયો વિશે તમારું શું મંતવ્ય છે, કોણ સાચું કોણ ખોટું, એ પણ મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં.